તો આ તરફ આપણે વાત કરીશું પાલનપુરની. પાલનપુર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબીના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પાલનપુર અને ડીસાના ડીવાયએસપી સહિત પોલીસ અધિકારીઓ, હિન્દુ મુસ્લિમ સંગઠનોના આગેવાનો તથા વિવિધ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુર, ડીસા અને અંબાજી ખાતે યોજાનારી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાને લઈ રૂટ, સુરક્ષા વ્યવસ્થા અને આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડાએ આયોજકો પાસેથી રથયાત્રાની તૈયારીઓની માહિતી મેળવી તેમજ કોઈ મુશ્કેલી હોય તો પોલીસને જાણ કરવા જણાવ્યું હતું. આયોજકોએ જણાવ્યું કે દર વર્ષે રથયાત્રા શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા વાતાવરણમાં યોજાય છે, જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને ઉત્સાહપૂર્વક ભાગ લે છે. બેઠકમાં શાંતિ, કાયદો વ્યવસ્થા અને પરસ્પર ભાઈચારો જાળવી સફળ રથયાત્રા યોજવા સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. નમસ્કાર. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ડીસા અને અંબાજી ખાતે રથયાત્રાનું આયોજન થનાર છે. આ આયોજનના નિમિત્તે આજ ત્રણેય જગ્યાની જે રથયાત્રાના આયોજકો છે તે આયોજકો હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ સમાજના અન્ય આગેવાનો સાથે શાંતતા સમિતિની મીટિંગ કરવામાં આવેલ છે. આ મીટિંગના દરમિયાન આયોજન બાબતની ચર્ચા થઈ તેમજ અન્ય જે શાંતિપૂર્ણ રીતે રથયાત્રાનું આયોજન થાય તે માટેની જે જરૂરી સૂચના આપવામાં આવી. આયોજકો તરફથી અથવા સમાજના આગેવાનો તરફથી જે અપેક્ષાઓ છે તે તેઓ દ્વારા રજૂ કરવામાં આવી અને તે ઉપરથી સૂચના પણ આપવામાં આવેલ છે. અમે પૂરા વિશ્વાસ છે કે રથયાત્રા બનાસકાંઠા જિલ્લામાં બહુ શાંતિપૂર્ણ રીતે પૂરી થશે. ધન્યવાદ.